કરતા હોવ તો હવે એમાં પણ અલગ જ પ્રકારની છેતરપિંડી કરનારા લોકો આવી ગયા છે। મોટે ભાગે ફ્રોડ કરનારા અજાણ્યા લોકો હોય છે જેમને આપણે ઓળખતા હોતા નથી। પણ હવે પછીનો કિસ્સો તમે જોવા જઈ રહ્યા છો એમાં તો ખુદ બેંકના કર્મચારીએ જ ગ્રાહક સાથે ફ્રોડ કરી તેને જ ચૂનો લગાડી દીધો છે। ત્યારે હવે બેંકના કર્મચારી પર નહીં તો પછી ભરોસો કોની ઉપર કરવો એ પણ એક સવાલ છે। શું તમારે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવી છે? શું તમારે ક્રેડિટ કાર્ડ બંધ કરાવવું છે? શું તમારા ક્રેડિટ કાર્ડમાં કોઈ ઇશ્યુનો સોલ્યુશન લાવવાનું છે? આવા સવાલ તમને ફોન પર કોઈ પૂછતું હોય તો તમે એમને હાય હા કર્યા કરતા હશો, પણ એ ટેલિકોલરને તમે ઓળખતા નથી હોતા। જો કે અહીં તો આ જે ગઠિયો દેખાય છે એ ખરેખર તો જેતપુરની બેંક ઓફ બરોડા બેંકનો આઉટસોર્સિંગ કર્મચારી છે, જેણે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે મહિલા અને સિનિયર સિટીઝનના ઘરે અને દુકાને જઈને મોબાઈલમાંથી ઓટીપી મેળવી 3,65,000ની છેતરપિંડી કરી છે। ઘટના જરા વિસ્તારથી સમજીએ। જેતપુર શહેરના રૈયારાજ વિસ્તારમાં રહેતા ચંદ્રિકાબેને સિટી પોલીસમાં એક ફરિયાદ નોંધાવી। એ સાંભળીને પોલીસને પણ નવાઈ લાગી, કેમ કે તેમની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે તેમના પતિનું જેતપુરની બેંક ઓફ બરોડામાં જોઈન્ટ સેવિંગ એકાઉન્ટ છે અને તેમણે ક્રેડિટ કાર્ડ પણ કઢાવ્યું હતું। 4 મહિના પહેલા બેંક ગયા ત્યારે ક્રેડિટ કાર્ડનું કામ કરતા બેંકના કર્મચારી પ્રદીપ વાળાને મળી ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વાત કરી તો તેણે મોબાઈલ ફોન માંગ્યો હતો। તેમાં પોતાની રીતે પ્રોસેસ કરી પછી વાત કરી હતી કે તમારું ક્રેડિટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે। થોડા દિવસ બાદ ક્રેડિટ કાર્ડ બંધ ન થતાં તેમણે બેંક કર્મચારી પ્રદીપને ફોન કર્યો તો તે દુકાને આવ્યો અને ફરી મોબાઈલ લઈ પ્રોસેસ કરીને કહ્યું કે થોડા દિવસમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે। આમ 2-3 વાર તે દુકાને આવી મોબાઈલ ફોનમાં પ્રોસેસ કરી થોડા દિવસોમાં ક્રેડિટ કાર્ડ બંધ થઈ જશે તેમ વાત કરી જતો રહેતો હતો। 3 માસ પહેલા ચંદ્રિકાબેનને ફોન આવ્યો કે તમારે ક્રેડિટ કાર્ડના બિલના 30,000 ચૂકવવાના છે, જેથી તેઓ બેંક પર ગયા તો જાણવા મળ્યું આરોપી પ્રદીપ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને તેણીનો મોબાઈલ ફોન લઈ જતો અને મોબાઈલમાંથી ઓટીપી લઈને ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લેતો હતો। પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ખેલાડીએ અન્ય સિનિયર સિટીઝનોને પણ નિશાને બનાવી કુલ 3,65,000 જેટલી રકમ ખંખેરી લીધી છે। જો કે પોલીસે તેની મોડસ ઓપરેન્ડી વિશે કંઈક આવો ખુલાસો કર્યો। ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવા માટે અથવા તો ક્રેડિટ કાર્ડ બંધ કરવું હોય તેના માટે એમને રૂબરૂ બોલાવેલ। રૂબરૂ ના આવે તો એમની પાસે જઈ અને એમને એપ્લિકેશનમાંથી જે ઓટીપી જનરેટ થાય પોતાની પાસે લઈ અને પોતાના મોબાઈલમાંથી મોબાઈલ બેન્કિંગથી એમણે ટ્રાન્ઝેક્શન છે તે કરી અને એમના મિત્રને આખી વિગત આપતો હતો। ભુજ ખાતેના મિત્રનું નામ હતું રવિ માનસિંહભાઈ વાળા, જે આ ગુનામાં શાહ આરોપી છે। તેના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થતાં તે કેશ વિડ્રો કરી અને બંને જણા એમાંથી ભાગ પાડતા હતા। પોલીસે આ કેસમાં તો ઊંડી તપાસ શરૂ કરી, પણ તમે પણ જો ક્રેડિટ કાર્ડ વાપરતી વખતે આ રીતે કોઈની પર આંખ મીચીને ભરોસો કરતા હોવ તો થોડા સાવધ થઈ જજો, કેમ કે તમારું એકાઉન્ટ ખાલી કરી શકે છે। નાસિર બુઘાણી, TV9, જેતપુર, રાજકોટ।